સ્વાગત છે તમારું અમારી વરસાદી અપડેટ ચેનલમાં। તો હવે ગુજરાતવાળા બધા ખુશાલ થઈ જાવ, કેમ કે ગુજરાતમાં હવે ચોમાસું આવી ગયું છે અને 4 થી 5 દિવસ હવે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનું છે અને આખા ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે તેની વાત કરશું। પણ તે પહેલાં તમે અમારી આ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો આજે વરસાદની આગાહી કરવામાં આવેલી છે આ બધા જિલ્લાઓમાં, જેમાં છે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને આ બધા વિસ્તારોમાં અને આ દક્ષિણ આ બધા ઇલાકાઓમાં પણ આગાહી કાલે કરવામાં આવશે। અને હવે જોઈએ 26 તારીખની આગાહી, તો 26માં પણ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરેલી છે। તો આ બધા વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી છે। 27 તારીખે પણ તેમ જ છે અને 28, 29 અને 30 તારીખની મોટી આગાહી કરવામાં આવી છે। અને ચોમાસું અત્યારે હાલમાં કઈ જગ્યાએ પહોંચ્યું છે તેની વાત કરીશું। તો મિત્રો, વલસાડ, ડાંગ, સુરત આ બધા વિસ્તારોમાં અત્યારે હાલમાં ચોમાસું પહોંચી ગયું છે। તો હવે ગુજરાતમાં અંદર ક્યારે પહોંચશે, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં આ બધા જિલ્લાઓમાં હવે ક્યારે ચોમાસું પહોંચશે તેની વાત કરશું। તો પૂરા ગુજરાતમાં છે ને 5 તારીખમાં લગીને 5 તારીખ પહેલાં પણ છે ને ચોમાસું પહોંચવાના અહેવાલ મળી રહ્યા છે। તો આપણે અત્યારે કયા કયા જિલ્લાઓમાં કાલે પમદી વરસાદ પડવાની સંભાવના છે તો તે મેપમાં આપણે વિંડીની મતલબથી જોઈએ। તો અત્યારની વાત કરીએ તો ખાસ કરીને સુરત, વલસાડ, વડોદરા આ બધા વાપી વિસ્તારોમાં અત્યારે છાંટાછૂટી થવાની સંભાવના છે। અને આ બાજુ જુઓ મિત્રો, આ વચ્ચે તમે જોઈ શકો છો જ્યાં એક સિસ્ટમ અહીંયા છે અત્યારે બનેલી છે, તો એ આગામી સમયમાં ત્યાંથી ગુજરાત તરફ આવવાની છે। તો તમે જોઈ શકો છો 25 તારીખની વાત કરીએ, 25 તારીખના 10 વાગ્યાના આડાગાળાના સમયે કચ્છમાં, સૌરાષ્ટ્રમાં અને આ ઢેસા, પાલનપુર આ બધા વિસ્તારોમાં, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની કાલે સંભાવના છે 25 તારીખે। હવે બપોર પછીની વાત કરીએ તો ખાસ કરીને ભાવનગર, મહુવા, કાઠીવાર, લાઠી, ચિત્તલ, અમરેલી આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પછી અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ, વાપી આ બધા વિસ્તારોમાં કાલે વરસાદ પડવાની સાંજના સમયે પડવાની સંભાવના છે। તો કચ્છમાં પણ ભુજ, નાલિયાર, ધનિયાનપુર, કુનારી, ધારોડ, માંડવી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની કાલે સંભાવના છે। તો 26 તારીખની વાત કરીએ તો 26 તારીખને સાંજના સમયે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ જશે। તો 27 તારીખે પણ તેમ જ છે, પણ થોડોક વધારે વરસાદ આવવાની સંભાવના રહી છે। તો ખાસ કરીને નલિયા, ભુજ, રાપર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। અને સાંજના સમયની વાત કરીએ તો રાજકોટ, જામનગર, મોરબી, કાઠીવાર, જુનાગઢ, વેરાવદર, મહુવા, સુરત આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે। અને તમે જોઈ શકો છો મિત્રો કે અરબી સમુદ્રમાં કેવડો મોટો જથ્થો આવી રહ્યો છે, જે સીધો જ ગુજરાત તરફ આવવાનો છે। આ બધો ગુજરાત તરફ જથ્થો આવવાનો છે અને આગામી સમયમાં સારામાં સારો વરસાદ પડવાની સંભાવના રહી છે ગુજરાતમાં। તો 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને સુરત, વલસાડ આ બધા વિસ્તારોમાં ખાસ કરીને મોટી આગાહી કરવામાં આવશે। તો આ તમે અરબી સમુદ્રમાં તમે જોઈ શકો છો કે કેટલો બધો ભેજ આવેલો છે। તો બંગાળની ખાડીમાં પણ તેમ જ છે કે બંગાળની ખાડીમાં પણ ઘણો બધો ભેજ આવેલો છે, તો એ ખાસ કરીને ગુજરાતમાં વરસાદ લાવવાનો છે 30 તારીખ પછી। તો 30 તારીખ પછી જે વરસાદ આવશે એ બધા જ વિસ્તારોમાં આવી જશે, વાવણી લાયક વરસાદ આવશે। અને 29 તારીખની વાત કરીએ તો 29ને સાંજના સમયે ખાસ કરીને સુરત, વલસાડ, બોટાદ આ બધા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ પડવાની સંભાવના છે। અને 29ના સાંજના સમયે સુરત, વાપી, બાલસોટ, નાસિક, વડોદરા, ભાવનગર, મહુવા, અમદાવાદ, મોરબી, રાજકોટ, કાઠીવાર, જુનાગઢ, વેરાવદર આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે। 30 તારીખની પણ વાત કરીએ તો 30 તારીખે પણ તેમ જ છે। તો મિત્રો, હવે મળશું આપણે નવા વિડીયોમાં। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ